અરે ઓ સાહેબ, આ ચેપ્ટર નો અમારો પીછો જ નથી મૂકતો સાહેબ. કોઈ પણ પેપર રૂપાણી સાહેબ, આ ચેપ્ટર ની અંદર અમુક ક્વેશ્ચન એવા છે સાહેબ આવે જ છે સાહેબ. પેપર ઉપર ચેક કરે સાહેબ, અમને વર્ષ જોવું પડે તોય પણ સાહેબ અમને એવું જ લાગે પ્રશ્ન શું કામ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 આ શરૂઆતમાં કહી દઉં ઓરિએન્ટેશન સિરીઝના ભાગ રૂપે કે કદાચ તમે આગળના પહેલા ચેપ્ટર ને બીજા ચેપ્ટરની સ્ટોરી હશે, એ લોકોને ખ્યાલ પડી ગયો હશે અને યુનિટ વાઇઝ તૈયારી કરી હશે, તો અવશ્ય એને પરિણામ એને ધાર્યું હશે ને એનાથી પણ સારું મળ્યું હશે. પણ વિદ્યાર્થી મિત્રો, મહેનત તો કરવાની છે, બરાબર. કન્સિસ્ટન્સી રાખવી જ પડશે, બરાબર. આ ધ્યાન રાખજો. તો આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો, અત્યારે કોઈ પણ સ્ટુડન્ટ વિડીયો જોઈ રહ્યા છે, કોઈ પણ સ્ટુડન્ટ તમે સમજી ગયા ને, એવરેજ, મોડરેટ, રેન્કર કે યસ સાહેબ મને પૂરેપૂરા ગુણ મેળવવા છે, તો એ લોકો માટે આ ચેપ્ટર એક વરદાન રૂપ સાબિત થવાનું છે સાહેબ. વરદાન રૂપ એટલે કે આ ચેપ્ટર ની અંદર તમે માત્ર જોઈ લો, બરાબર. એની પહેલા તમને યાદ અપાવી દઉં. હા સાહેબ, અમને યાદ છે. હવે જેમને યાદ નથી એ લોકોને કહી દઉં, ધ્યાન રાખજો. આ રિમાઇન્ડર હું દરેક ચેપ્ટરના ઓરિએન્ટેશનમાં આપવાનો છું. આના પ્રમાણે તૈયારી કરશો, તમને બધાને ખ્યાલ છે, બરાબર. ચેપ્ટર નંબર 1 ની આની સમજૂતી મેં આપી છે, હું આપતો નથી આ મુદ્દો. હા સાહેબ, અમે જોઈ લીધો છે, અમને ફાયદો થયો છે. સાહેબ અમે નથી જોયો, હજી સમય છે, જોઈ લેજો. ફાયદા થયા છે એ લોકોને તો ખ્યાલ જ છે, બરાબર. કારણ કે આપણી ચેનલની અંદર વિદ્યાર્થીને પૂરા 100 માંથી 100 ગુણા થિયરી વિષયમાં આવ્યા છે, બરાબર. એટલે ખાસ આ ધ્યાન રાખજો કેમ તૈયારી કરવાની છે, બધી વસ્તુ મેં એમાં કીધેલ છે. યસ, હવે આ ચેપ્ટરની પ્લાનિંગમાં સાહેબ આ શું આટલું જ? અરે વિદ્યાર્થી મિત્રો, આટલું તમને લાગે છે પણ કરવા બેસો ને સમજી જજો, બરાબર. કારણ કે આ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર સારો એવો વેઇટેજ ધરાવે છે કોઈ પણ કક્ષાએ. અને હા વિદ્યાર્થી, તમે આ ચેપ્ટરનો વિડીયો યુનિટ ટેસ્ટ માટે કરીને પ્લાનિંગ કરો છો ને, 3 જ ક્વેશ્ચન વ્યવસ્થિત કરજો. અને હા, બહુ હાઈ લેવલનો કદાચ કોઈ કક્ષા પેપર નીકળે છે, હાઈ લેવલ એટલે હવે ગુજરાતની દરેક શાળાને ધ્યાનમાં લઈ વિડીયો બનાવું છું, બરાબર. એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ક્વેશ્ચન હું એમ જ કહીશ કે તૈયારી કરતી વખતે પ્રક્રિયા કરો. હા, આપણા ચેનલની અંદર સિક્વન્સ ક્રમમાં કદાચ ચેન્જ આવી શકે છે. આ હું તમને હમણાંથી કહી દઉં, કારણ કે મને તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ટુ એડવાન્સ જવાનું છે અને તમે અત્યારે તૈયારી કરો છો. હવે વિડીયો જોઈ લીધા છે બેસ્ટ ટુ એડવાન્સ, હવે એડવાન્સ થી શરૂ કરવાનો છે. તો એડવાન્સ ટોપિક આ ચેપ્ટર નો પ્રક્રિયા. શરૂઆતમાં કહી દઉં, આ વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો આટલા વર્ષનો અનુભવ છે, એના બાદ આ હું સેન્ટેન્સ ચોક્કસ સાથે કહી શકું છું, કારણ કે આ ચેપ્ટરની અંદર શરૂઆત થઈ ગઈ છે. એટલે પ્રક્રિયા, ત્યારબાદ લખતા આવજો. યસ, તો કે તફાવત અને પૂર્ણ સ્વરૂપ અને આંકડાકીય માહિતી. વિદ્યાર્થી મિત્રો, આ 4 બાબત આપણી ચેનલની અંદર. અને યસ, એક એડ કરજો આકૃતિ. આ 5 બાબત વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાની અંદર કોઈ પણ કક્ષાએ તૈયારી કરતા હશો અવશ્ય તમને જોવા મળશે. હવે તમે કે સાહેબ આ ચેપ્ટર, દરેક ચેપ્ટરની અંદર આવતા આટલી 5 બાબતો તમને કરવાની છે, બાકી કેમ તૈયારી કરવાની છે, કેટલી વખત આવી ગઈ છે, એ માત્ર વિદ્યાર્થી મિત્રો 2 જ મેં વિડીયો મૂક્યા છે. એ 2 વિડીયોથી કેટલા લાભ થયા છે ને પેપરમાં એ તમે જોશો, ઓટોમેટિક આઈડિયા આવી જશે. અપલોડ થઈ ગયા છે, બરાબર. એટલે તમને કહું છું. યસ, સૌથી પહેલા પ્રક્રિયા તમને તૈયાર કરવાની છે, બરાબર. આ કરવી જ પડશે એટ એની હાઉ. અને આ કર્યા બાદ તમને પરીક્ષાની અંદર કોઈ પણ કક્ષાએ આપતા આવશો, તમને ખબર પડી જશે કે સાહેબના બોલેલા શબ્દો કેટલા કામ આવ્યા છે, બરાબર. ત્યારબાદ લાક્ષણિકતા અને મહત્વ. હવે હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું કે આયોજનની લાક્ષણિકતા કરી લીધી, બરાબર. સર્વ સભા પરિચોક પૂરવા. સાહેબ આ શું છે તમે જોશો તો આઈડિયા આવી જશે. આને ધ્યાનમાં લઈને જ હું અમુક સરસ મજાની અમુક જગ્યાએ ટ્રિક્સ આપું છું કે તમે ભૂલવાની ટ્રાય કરી હશે સાહેબ, મને યાદ આવી ગયો તો લખી રાખ, પરીક્ષામાં ગુણ આવવાના છે, બરાબર. હવે લાક્ષણિકતા કશો એનામાં જ મહત્વ સમાયેલું છે. તમને લાક્ષણિકતાનો વિડીયો મેં સમજૂતી વાળો મૂક્યો છે, બરાબર. એ સમજૂતીને ધ્યાનમાં લઈ તમે મહત્વ કરશો ને, બધા મહત્વના મુદ્દા લાક્ષણિકતામાં આવી જાય છે. એટલે આવી રીતે તમે 1% ટાર્ગેટ કરશો, બીજો બધું ઓટોમેટિક આવી જશે. પછી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવાની છે મર્યાદાની. હવે આ 3 ક્વેશ્ચન ને વિદ્યાર્થી મિત્રો યસ સારા એવા પ્રમાણમાં શરૂઆતમાં ટાર્ગેટ એટ એની હાઉ કરવા જ પડશે કોઈ પણ વિદ્યાર્થી માટે. અને વિદ્યાર્થી મિત્રો યસ, હવે મેં તમને કીધું ચેપ્ટર વાઇઝ બી કેરફુલ, ધ્યાન રાખજો આ ચેપ્ટર ની અંદર કે આયોજનના ઘટકો અને યોજનાના પ્રકારો. શરૂઆતમાં જ કહી દઉં છું, 2 વખત કરવા પડશે, વિડીયો 2 વખત જોવા પડશે. અને 1 વખત તમે વ્યવસ્થિત તમારું ધ્યાન આપ્યું હશે ને,
તો તમને યાદ રહી જશે. પણ ઘણા બધા મોડરેટ સ્ટુડન્ટ હોય કે એવરેજ સ્ટુડન્ટ હોય કે જે યસ એડવાન્સ લેવલે જઈ શકે છે, એ લોકોને એ વિડીયો 2 વખત જોવું પડે, ત્રીજી વખત જોવું પડે. વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, કારણ કે 3 વખત વિડીયો જોયા બાદ તમને બારે આવીને કોઈ એમ કહે છે ને કે આ બધા ટોપિક આવા છે, તમે એને સીધું એમ જ કીધું કે આપણા ચેનલની અંદર જઈ અને તમે આટલી વસ્તુ જોઈ લો, પછી કહેતા નહીં કે આ વસ્તુ અઘરી છે. અઘરી શું કામ કહું છું? સમય માંગી લે છે. એમ કહી શકાય ટ્વિસ્ટેડ છે. હું ઘણી વખત શબ્દનો પ્રયોગ કરીશ ટ્વિસ્ટેડ. અઘરો તમને શબ્દ મગજમાં લાગે છે તો કાઢી નાખજો. અઘરી નથી, સમય માંગી લેશે, અને માંગેલો સમય વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર અવશ્ય તમને કોઈ પણ કક્ષાએ કામ આવશે, જે હું ગેરંટી દઉં છું. પણ તમને જોવું પડશે. એટલે આ 2 વસ્તુના મેં બહુ સરસ મજાના વિડીયો વિદ્યાર્થી મિત્રો સમય માંગી લે એ રીતે બનાવ્યા છે. એટલે કદાચ તમને આ વિડીયો જોતા હશો ત્યારે પ્રશ્ન થશે કે સાહેબ આ ચેપ્ટરની અંદર આ 2 ટોપિકનો ટાઈમ ડ્યુરેશન શા માટે આટલો છે? તો તમે પરીક્ષા આપશો ને એટલે તમને ઓટોમેટિક યાદ આવશે એ શબ્દ મારો કે હા, સાહેબના બોલેલા શબ્દો, સાંભળેલા શબ્દો અને જોયેલા શબ્દોથી અમે વાંચ્યું ન હતું પણ સમજ્યું હતું, જોયું હતું, એ સાંભળ્યું હતું. 1 વાર 2 વાર 3 વાર તમને ગેરંટી સાથે કહું આવડી જશે. એટલે આ 2 ટોપિકના મેં વ્યવસ્થિત સમય આપીને વિડીયો બનાવ્યા છે. ઘટકનો એક જ વિડીયો છે અને વિદ્યાર્થી મિત્રો યોજનાના પ્રકારોના સેપરેટલી વિડીયો મૂક્યા છે. 1 માર્ક 2 માર્ક 3 માર્ક વિદ્યાર્થી મિત્રો પીછો નહીં મૂકે. તમને કહી દઉં, તમે જે પણ એ વિચારી રહ્યા છો ને સાહેબ એકાદ 2 જગ્યાએ આવું અમે સેક્રિફાઈસ કરી નાખશું, ન કરજો. તમને જીવ બળશે. જીવ બળશે સમજી ગયા ને? તમને એમ થશે કે યાર આ 1 જ મિનિટનો મેં વિડીયો જોઈ લીધું તો તમને આઈડિયા આવી જશે. બરાબર? એટલે આ ખાસ આ વસ્તુમાં ટાર્ગેટ કરજો. બી કેરફુલ. 2 વાર 3 વાર 4 વાર તમને જેટલી વાર વિડીયો જોવું હોય, પણ હું ગેરંટી દઉં કે એક એટલી સમયગાળા બાદ તમે વિડીયો જોશો, તમે એમ કહેશો આ તો મને આવડે છે. બોલ ક્યાં જવાબ આપું તને? કઈ રીતનો જવાબ જોઈએ છે? ધ્યેય ની આ સાહેબ શું કહો છો? હવે તમે ધ્યેય ની, નીતિ ને ધ્યેય આ શબ્દ તમને આ બધા કીવર્ડ્સ મેં તમને ત્યાં કીધા છે કે જે ગોખવાનો પ્રયત્ન કરે છે, ગોખવાની વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ સાથે કદાચ તમને એવું લાગશે તો ગોખવાની જે પદ્ધતિ તમે ભૂલાવીને હું સમજાવીને રહીશ એ ગેરંટી છે. બરાબર? અવશ્ય એકવાર જોશો તમને આઈડિયા આવી જશે. આમ તૈયારી કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો તમને કીધું ચેપ્ટરની ઓપોર્ચ્યુનિટીઝ છે, પ્રક્રિયા, લાક્ષણિકતા અને મર્યાદા આ કરવી જ પડશે. અને આ વસ્તુ સાહેબ અમે કરશું ગમે તે થાય, લોકો ગમે તે કે અમારી આજુબાજુ, પણ એ લોકોને એમ પ્રૂવ કરીને દેખાડશું કે આ પ્રશ્ન પણ મને આવડે છે. હું ગેરંટી સાથે કહું તમને આ 2 પ્રશ્નો આવડતા હશે ને તો તમારી આજુબાજુ રહેલા જે મિત્ર વર્તુળ હશે કે વારે વાહ એને પણ આવડી શકે છે. તમે કહેશો તો કરવું પડશે, સમય ફાળવવું પડશે. અને હું તમને કહી દઉં, કદાચ તમે કોઈ પણ કક્ષાએ અત્યારે તૈયારી કરો છો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ વખત કોઈ પણ ટોપિક કરશો ને તો સરળ ન પણ લાગે, સમય માંગી લેશે, અઘરું નથી. પણ તમે વિદ્યાર્થી મિત્રો એક ને એક ટોપિક વારંવાર કરશો, તમને ઓટોમેટિક યાદ આવી જશે. હું માત્ર તમને એક ઝલક આપું છું. તમે અત્યારે કોઈ પણ અત્યારે મૂવીનો ટ્રેલર જોશો, પછી આખી મૂવી જોશો, તમને મૂવી યાદ રહેશે કે નથી રહેતી? હા સાહેબ, સરસ મજાની મૂવી યાદ કોને ન રહે? તો વિદ્યાર્થી મિત્રો એ મૂવી એ સિરીઝને ધ્યાનમાં લઈને જ આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવી છે. તમને માણવી પડશે, એકદમ સરસ મજાની મૂવીની જેમ જ જોવી પડશે. પણ તમને એમ જ લાગશે કે હાસ કારો થયો મને પરીક્ષાની અંદર, મને જરાય ગભરામણ નથી. ગમે તે લોકો ગમે તે કે પેપર વિશે, હું બારે આવીને એમ જ કહીશ પેપર સહેલું જ હતું, મારો પેપર સહેલો ગયો છે, મને એટલા ગુણ આવશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આમ જે સેન્ટેન્સ કહેવાની તાકાત જે વિદ્યાર્થી ધરાવે છે એ લોકો માટે 12મો ધોરણ સાવ સરળ છે. જે પણ વિદ્યાર્થી કહે છે એને કહી દઉં કે ધોરણ 11 કરતા ધોરણ 12 સાવ સરળ છે. શું કામ? મુઠ્ઠી પેક છે. સમજૂતી અમુક વિડીયોમાં આપી છે. બરાબર? યસ. તો આનો લાભ લેજો અવશ્ય. એટલે મને પૂરી ખાતરી છે કે તમે કદાચ આ સોશિયલ મીડિયા માધ્યમો સાથે પરિચિત નહીં હો તો અહીંયા જોડાઈ જજો અવશ્ય. તમે આનો લાભ લેજો વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરની તૈયારી આવી રીતે કરવાની છે. તમને ક્યાંય નથી જવાનો. આપણી ચેનલની અંદર યસ તમને આજુબાજુ પ્લેલિસ્ટ દેખાતી હશે. આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસાય સંચાલન, અર્થશાસ્ત્ર, એસપીસી અને સમયને ધ્યાનમાં લઈને પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ મૂકવામાં આવશે. તો અવશ્ય તમે એનો લાભ લેજો. અને હા, દરેક ચેપ્ટરની મેં તમને કીધી હતી એ તમને વર્કશીટ તૈયાર કરવાની રહેશે.